ચલો દોસ્તો, હવે આપણે દેખીએ છીએ વિવિધ ભાગ અંગેની માહિતી, જેમાં શરૂઆત કરું છું ભાગ નંબર 1, યુનિયન એન્ડ ઇટ્સ ટેરિટરી, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, જ્યાં ટોટલ અનુચ્છેદની સંખ્યા છે 1 થી લઈને 4. દોસ્તો 1 થી લઈને 51 અનુચ્છેદ દરેકને મોઢે હોવા જોઈએ, જે એક્ઝામ માટે ખૂબ જરૂરી છે. હવે અનુચ્છેદ 1 થી 4 ની અંતર્ગત દેખીએ તો સૌથી પ્રથમ પહેલો અનુચ્છેદ શું કહે છે? અનુચ્છેદ નંબર 1 કહે છે સંઘનું નામ અને એનું રાજ્ય ક્ષેત્ર. સંઘનું નામ આપણને ખ્યાલ છે ભારત અર્થાત ઇન્ડિયા, અને એના રાજ્ય ક્ષેત્રની ચર્ચા કરે છે. લખ્યું છે અનુચ્છેદ 1 માં ઇન્ડિયા અર્થાત ભારત. ભારતને ઇન્ડિયા કેવું? ઇન્ડિયાને ભારત કહી શકાય. રાજ્યોનો બનેલો સંઘ રહેશે, યુનિયન ઓફ સ્ટેટ્સ. ધ્યાન લેજો, સંઘ એટલે એવો સમૂહ જેને તોડી શકાય નહીં. આનો કે અખંડિતતાનો ગુણધર્મ છે. હવે હું ભારતના સંદર્ભમાં લખાયેલો શબ્દ યુનિયન ઓફ સ્ટેટ્સનો મતલબ એ છે કે ભારતમાંનું કોઈ પણ રાજ્ય ભારત સંઘથી અલગ થવાનો અધિકાર ધરાવતું નથી. તો દરેકને ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાંનું કોઈ ક્ષેત્ર, ભારતમાંનું કોઈ રાજ્ય ભારત સંઘથી અલગ ન થાય. આ દર્શાવ્યું છે બંધારણના કયા અનુચ્છેદની અંદર? અનુચ્છેદ 1. તમામ રાજ્યો હંમેશા ભારત સંઘ સાથે જોડાયેલા રહેવાનું છે, અને આનાથી પેલો અખંડિતતાનો ગુણધર્મ આપણને પ્રસ્થાપિત થતો દેખાય છે. હવે શું કહે છે? આ સંઘના વિસ્તારમાં કોનો સમાવેશ થશે? તો લખ્યું છે એમાં સમાવેશ થશે રાજ્યોનો. આપણને ખ્યાલ છે કેટલા રાજ્ય છે? 28. બીજું સમાવેશ થશે સંઘ રાજ્ય ક્ષેત્ર એટલે કે કેન્દ્ર શાસિત. કેટલા કેન્દ્ર શાસિત છે? 8. અને કહી શકાશે મેળવેલ પ્રદેશ, જે હાલમાં એક પણ નથી. ક્લિયર છે? હવે દોસ્તો દેખો કે રાજ્યનું રાજ્ય ક્ષેત્ર, કેન્દ્ર શાસિત પ્રદેશનું રાજ્ય ક્ષેત્ર અને મેળવેલ પ્રદેશ, આ માહિતી ન દર્શાવતા વિસ્તૃતમાં ક્યાં દર્શાવી છે? બંધારણની અનુસૂચિ નંબર 1 માં. તો આવું કહી શકું, અનુસૂચિ 1 માં ભારતના 28 રાજ્ય કયા છે એના નામ દર્શાવ્યા છે, અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એના નામ અને શું દર્શાવ્યું છે? ક્ષેત્રફળ અંગેની માહિતી દર્શાવી છે. ક્લિયર છે? તો આ તમે ખાસ ધ્યાને લેશો. તો 2 પોઈન્ટ ઓફ વ્યૂ થયા. એક, સંઘના નામને લઈને છે ભારત તથા ઇન્ડિયા. એના વિસ્તારમાં કોને કોને ગણવા? ત્યાં સ્પષ્ટ લખ્યું છે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને મેળવેલ પ્રદેશનો સમાવેશ. અને માહિતી વિસ્તૃતમાં બંધારણના કયા પેજ ઉપર દર્શાવી છે? અનુસૂચિ નંબર 1 માં. તો બંને ડાયમેન્શન આવી ગઈ, સંઘનું નામ અને એનું રાજ્ય ક્ષેત્ર. ક્લિયર છે દરેકને? તો આ તમે ખાસ ધ્યાને રાખશો. મેઇન કન્સેપ્ટ અહીંયાથી કયો સમજ્યા કે ભારતમાંનું કોઈ પણ રાજ્ય ભારત સંઘથી અલગ થવાનો અધિકાર ધરાવતું નથી, હંમેશા ભારત સંઘ સાથે જોડાયેલ રહેશે. ચલો હવે હું કહીશ કે અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 સાથે યાદ રાખવા માટે અનુચ્છેદ 2 ને યાદ રાખીશું બાહ્ય ફેરફારના શબ્દથી. કયા શબ્દથી? બાહ્ય ફેરફાર. જ્યારે અનુચ્છેદ 3 ને આપણે યાદ રાખીશું કયા ફેરફાર સાથે? તો અનુચ્છેદ 3 ને યાદ રાખીશું આંતરિક ફેરફાર. તો બંને યાદ રહેવા છે. અનુચ્છેદ 2 બાહ્ય ફેરફાર, અનુચ્છેદ નંબર 3 આંતરિક ફેરફાર. હવે બંનેમાં દેખીએ શું કહે છે. તો કહે છે અનુચ્છેદ નંબર 2 કે સમજી લો કોઈ ક્ષેત્ર જે ભારત સંઘ છે, ભારત સંઘનો વિસ્તાર છે, પણ એવું કોઈ ક્ષેત્ર જે ભારતનો હિસ્સો નથી. બરાબર છે? તો આને કહી શકાય બહારનો પ્રદેશ. તો બહારના પ્રદેશને ભારત સંઘમાં તમે શું આપી શકો છો? પ્રવેશ. અને શું કરી શકો છો? તો એની તમે રચના કરી શકો. તો પ્રવેશ અને રચના કોની? બહારના ક્ષેત્રની. કયા આર્ટિકલમાં પરમિશન છે? આર્ટિકલ નંબર 2 માં પરમિશન છે, જ્યાં ચોક્કસ તમને કહી શકાશે કે લખ્યું છે બાહ્ય રાજ્યોનો પ્રવેશ અને તેની રચના. તો હવે વિચારોને બાહ્ય ફેરફાર કેમ કીધું? નવું કોઈ ક્ષેત્ર ઉમેરાશે, ભારતના કુલ ક્ષેત્રફળમાં શું થતું દેખાશે? વધારો થતો તમને દેખવા મળશે. અને આ વધારાના સંદર્ભની અંતર્ગત કયું ફેરફાર થઈ રહ્યો છે? તો બાહ્ય બોર્ડર બદલાઈ રહી છે, બાહ્ય ફેરફાર થઈ રહ્યો છે. જેમ કે એક્ઝામ્પલ, શું સ્વતંત્રતા સમયે સિક્કિમ એ સંપૂર્ણ ભારતનો હિસ્સો હતું? શું સ્વતંત્રતા સમયે પુડુચેરી ભારતનો હિસ્સો છે? પછીથી એડ થયું પુડુચેરી. તો ભાઈ આર્ટિકલ 2 પરમિશન આપે છે બહારનો પ્રદેશ જે ભારત સંઘનો હિસ્સો નથી અને ભારતમાં તમે પ્રવેશ આપી શકો. રચના. હવે ક્વેશ્ચન થાય સત્તા કોની પાસે? તો તમને ખ્યાલ હોવો જોઈએ બાહ્ય ફેરફાર કરવાની સત્તા કોની પાસે? સંસદ. અને એ પણ લખ્યું છે માત્ર ને માત્ર કઈ બહુમતી દ્વારા? સાદી બહુમતી દ્વારા. અને આ સાદી બહુમતીને શબ્દોમાં લખી શકાય હાજર રહીને મતદાન કરનારના 50% પ્લસ 1. તો જે મતદાન કરનારના સભ્યો છે એના 50% પ્લસ 1 મત મળશે તો એ સાદી બહુમતી થયેલ ગયેલ ગણાશે. હવે વિચારો, એક કન્ડિશન લખી છે, સંસદ આ ડિસિઝન સાદી બહુમતી લેશે, પણ એને લાગે છે તો યોગ્ય લાગે શરતો ધારાધોરણ મુજબ નવા રાજ્ય જે છે એનો પ્રવેશ આપી શકે, એની સ્થાપના કરી શકે છે. ઇન શોર્ટ કે ધારાધોરણ અને શરતો નિર્ધારિત કરી શકશે. કોણ નિર્ધારિત કરી શકશે? સંસદ. અને જે તે ક્ષેત્રને ભારતમાં પ્રવેશ આપી શકે. ડન છે? પુડુચેરી સમજવા માટે બેસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે દેખી શકો. હવે તદ્દન વિપરીત કે આ બાહ્ય બોર્ડર થતી હતી ફેરફાર માટે બાહ્ય ફેરફાર. હવે આર્ટિકલ 3 શું કહે છે? તો આર્ટિકલ 3 કહે છે આંતરિક ફેરફાર. કેટલા આંતરિક ફેરફાર લખ્યા છે? 5 પ્રકારના. સમજવા માટે સમજી લો આ ભારત છે, આ ભારતમાંના રાજ્ય છે,
હવે શું કહે છે? તો હવે કહે છે આ સ્થિતિના સંદર્ભની અંતર્ગત પહેલું, કોઈ એક રાજ્યને અલગ કરી બે કે તેથી વધુ રાજ્ય બનાવવા. એવું સમજી લો, આ એક રાજ્ય છે ને ડિવાઈડ કરી બે રાજ્ય બનાવવા. જેમ કે આંધ્રપ્રદેશ હતું, એમાંથી બે રાજ્ય, આંધ્રપ્રદેશ, તેલંગાણા. તો પરમિશન આપે છે કયો આર્ટિકલ? આર્ટિકલ નંબર 3. હા એના. હવે મને વિચારી કહો, શું ભારતના કુલ ક્ષેત્રમાં કોઈ ચેન્જ થશે? તમારો આન્સર હશે ના. તો ભાઈ બાહ્ય બોર્ડર નહીં બદલાય, માત્ર કઈ બોર્ડર બદલાશે? આંતરિક. માટે આર્ટિકલ 3 ને આપણે કયો ફેરફાર કીધો? આંતરિક ફેરફાર. બીજું, બે કે તેથી વધુ રાજ્ય ભેગા કરી કોઈ એક રાજ્ય બનાવો. તો અગેન આ બે રાજ્યને ભેગા કરી એક રાજ્ય, તો આ હટાવી દેવામાં આવે આ વસ્તુને. હા ના. તો હું કહીશ કે માત્ર કઈ બોર્ડર બદલાય છે? આંતરિક. તો પેલું આર્ટિકલ 3 ની કમ્પેરિઝન કરો. નવું પ્રદેશ ઉમેરાવો, બાહ્ય બોર્ડર બદલાવી. આર્ટિકલ 2 બહારના રાજ્યને પ્રવેશ અને રચના. જ્યારે આર્ટિકલ 3 માં બધી કઈ બોર્ડર બદલાશે? આંતરિક. એકમાંથી બે કે તેથી વધુ રાજ્ય બનાવો, બે કે તેથી વધુ ભેગા કરી એક રાજ્ય. પછી શું કહે છે? કોઈ રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં વધારો. બની શકે બે રાજ્ય છે, આ રાજ્ય જે છે એની અંતર્ગત આ ક્ષેત્ર એડ થઈ જાય છે, તો આ રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં શું થશે? વધારો. બની શકે છે કોઈ રાજ્ય તરફથી જે પ્રસ્તાવ છે રાજ્ય છોડી રહ્યા, મીન્સ કે ક્ષેત્ર છોડી રહ્યા છે. એક્ઝામ્પલ 2 માં, તો આ સ્થિતિની અંતર્ગત આ ક્ષેત્ર છોડી રહ્યા છે, એમના તરફથી પ્રસ્તાવ છે, તો એમના રાજ્ય ક્ષેત્રમાં શું થશે? ઘટાડો. તો લખ્યું છે રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં વધારો, કોઈ રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં ઘટાડો. પણ ભારતની કુલ ક્ષેત્રફળ બાહ્ય બોર્ડર બદલાતી ન હોય તો એ ફેરફાર કયા આર્ટિકલ પ્રમાણે ગણાશે? આર્ટિકલ 3. અગેન આ બંનેને કમ્બાઈન કીધું છે. રાજ્યની સીમાઓમાં બદલાવ, રાજ્યની બાઉન્ડ્રી જે છે એમાં બદલાવ કરવા અંગેની ચર્ચા હોય તો આ સ્થિતિના સંદર્ભમાં એક સાથે સીમા પરિવર્તન થાય. જેમ કે એક્ઝામ્પલ, આનું અમુક ક્ષેત્ર આને મળે, આનું અમુક ક્ષેત્ર આને મળે, તો સીમા પરિવર્તન ગણી શકાય. તો એ કયા આર્ટિકલ પ્રમાણે? આર્ટિકલ 3. તો દેખો યાદ રહેવા છે પહેલા 4 ફેરફાર. એકમાંથી બે કે તેથી વધુ રાજ્ય, બે કે તેથી વધુ ભેગા કરી એક. રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં વધારો, રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં ઘટાડો, રાજ્યની સરહદમાં બદલાવ. હા એના. છેલ્લું કે છે ડાયરેક્ટ યાદ રાખો, રાજ્યના નામ પરિવર્તન થાય. સાહેબ શું રાજ્યનું નામ પરિવર્તન થશે તો આંતરરાષ્ટ્રીય સંધિકરણને કોઈ અસર થશે? ના, કારણ કે ઇન્ટરનલ બાબત છે. હા એના. માટે રાજ્યના નામ પરિવર્તન કરવા એ પણ કયા આર્ટિકલમાં છે? 3. અને આપણે આ યાદ રાખ્યું કયા ફેરફારથી? આંતરિક. હવે અહીંયા ધ્યાન લેશો એક મહત્વનો પોઈન્ટ. જ્યાં જ્યાં રાજ્ય શબ્દ આર્ટિકલ 3E માં લખ્યું છે છેલ્લે નામ પરિવર્તનમાં, ત્યાં કોનો સમાવેશ ગણવાનો છે? કેન્દ્ર શાસિત પ્રદેશ જે છે એનો સમાવેશ તમારે ગણવાનો રહેશે. ક્લિયર છે દરેકને? તો આ તમે ધ્યાન રાખશો. ચલો એક એક્ઝામ્પલ લઉં. તેલંગાણા રાજ્યની રચના થઈ કયા આર્ટિકલ પ્રમાણે? તમારો આન્સર હોવો જોઈએ આર્ટિકલ 3. કારણ કે ઘટના કઈ હતી? એક રાજ્યમાંથી બે. હા એના. ચલો બીજું એક્ઝામ્પલ. ભૂતકાળની અંદર એક રાજ્યનું નામ હતું ઓરિસ્સા, બદલીને ઓડિશા કરાયું. કયા આર્ટિકલ પ્રમાણે? 3. ચલો તમને પૂછે છે કેન્દ્ર શાસિતનું નામ, જૂનું નામ બોલું છું, લકાદીવ, અમિનીદીવ, મિનિકોય, જે બદલીને લક્ષદ્વીપ કરાયું. કયા આર્ટિકલ પ્રમાણે? 3. કારણ કે રાજ્ય શબ્દમાં કેન્દ્ર શાસિતનો સમાવેશ. તો તમને હવે આમાંથી કોઈ એક્ઝામ્પલ પૂછે તો 5 ફેરફાર આંતરિક યાદ રાખવા. હવે પૂછે કે આંતરિક ફેરફાર કરવા માટેની સત્તા કોની પાસે? તો તમારો આન્સર હોવો જોઈએ સંસદ પાસે. અગેન સેમ, બાહ્ય ફેરફાર પણ સંસદ કરતું હતું, આંતરિક પણ. અગેન સમાનતા કઈ છે? માત્ર સાદી બહુમતી દ્વારા. કઈ બહુમતી આપવાની છે? સાદી બહુમતી. હાજરી મતદાન કરનારના 50%. અને જો આ બહુમતી મળી જશે તો આંતરિક ફેરફાર કરી દેવામાં આવશે. ક્લિયર છે? તો કઈ રીતે સરળતાથી 3 આર્ટિકલ યાદ રહે? 1 માં સંઘનું નામ, એનું રાજ્ય ક્ષેત્ર. 2 માં માત્ર બાહ્ય ફેરફાર. 3 માં આંતરિક ફેરફાર. હા એના. અને આંતરિક બાહ્ય બંને ફેરફાર કરવાની સત્તા કોની પાસે? સંસદ પાસે. ચલો ક્યાંક પેપર અઘરું બનાવવા આર્ટિકલ 3 માંથી કોઈ પણ બદલાવ કરવો છે, જે લખ્યા છે 5 પ્રકારના આંતરિક ફેરફાર, તો એની પ્રક્રિયા શું? તો હું કહીશ કે ચોક્કસ એની પ્રક્રિયા હાથ ધરાય છે, અને પ્રક્રિયા આ છે. જો તમારે આર્ટિકલ 3 પ્રમાણે કોઈ પરિવર્તન કરવું છે, માઇન્ડમાં વિચારો, પહેલા એક રાજ્ય હતું આંધ્રપ્રદેશ, બદલીને કેટલા રાજ્ય કરવા છે? 2. એકમાંથી 2 રાજ્ય. તો કયો આર્ટિકલ? 3. તો હંમેશા આ ફેરફાર અંગેનો પહેલા પ્રસ્તાવ કોના ટેબલ પર જશે? પૂર્વ મંજૂરી માટે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. તો આવું કહી શકાય આર્ટિકલ 3 પ્રમાણે કોઈ બદલાવ કરવો છે તો એની પૂર્વ મંજૂરી રાષ્ટ્રપતિ પાસે જશે. હવે શું લખ્યું છે? રાષ્ટ્રપતિ આ જે પ્રસ્તાવ છે એને એક નિશ્ચિત સમય માટે જે રાજ્યની વિધાનસભાને અસર કરે, કે આની અંદર જે વિધાનસભા લાગે વળગે છે, આ પ્રસ્તાવથી જે બદલાવ થઈ રહ્યો છે, એની વિધાનસભાને એક નિશ્ચિત સમય માટે શાના હેતુ મોકલી આપે? અભિપ્રાય હેતુ મોકલી આપે. હવે સમય પૂર્ણ થઈ જશે, આવી જશે કોના ટેબલ પર? સંસદ. ધ્યાન લેજો, અભિપ્રાય માનવા સંસદ બંધાયેલ નથી, માટે તો શબ્દ લખ્યો છે અભિપ્રાય. સંમતિ નથી, બરાબર છે? હા, અંતિમ નિર્ણય કોનો માન્ય રહેશે?
સંસદનો, કે ભાઈ એને શું કરવું એ સંસદ ડિસાઇડ કરશે, ભલે ને વિધાનસભાના અભિપ્રાયની અગેન્સ્ટમાં જ કેમ નથી, તો એ સંસદ ડિસાઇડ કરી શકે. અને સંસદ આ ડિસિઝનની અંદર કઈ બહુમતી આપી દે? માત્ર હમણાં કીધું એ સાદી બહુમતી. તો એ કયો ફેરફાર કરી દેવામાં આવશે? આંતરિક ફેરફાર કરાશે. તો હવે તમને પૂછે કોઈ રાજ્યનું નામ પરિવર્તન કરવું છે, સત્તા કોની પાસે? તો હંમેશા અંતિમ સત્તા લખાય સંસદ પાસે. તમને પૂછે રાજ્યના નામ પરિવર્તન માટેનો પ્રસ્તાવ લાવવો છે, તો શું કોઈની પૂર્વ મંજૂરી જોઈશે? તો હા, કોની? પ્રેસિડેન્ટની. શું પ્રેસિડેન્ટ આ માટે જે તે રાજ્યની અભિપ્રાય લેશે? હા, ચોક્કસ રાજ્યને મોકલે છે કે ભાઈ આ નામ સિલેક્ટ કર્યા છે રાજ્યના નામ પરિવર્તન માટે, તમારો અભિપ્રાય શું છે? જે રાજ્યને અસર કરીને વિધાનસભામાં જશે એ લોકો અભિપ્રાય આપશે, પછી ડિસાઇડ કોણ કરશે? સંસદ. જરૂરી નથી એમને આપેલા અભિપ્રાય માનવા બંધાયેલો હોય. ક્લિયર છે? ચલો, અનુચ્છેદ 1 સંઘ રાજ્ય ક્ષેત્રનું નામ, 2 બાહ્ય ફેરફાર, 3 આંતરિક. 2 અને 3 આંતરિક બાહ્ય ફેરફાર સંસદની કઈ બહુમતી? સાદી. એના જ પરિણામ સ્વરૂપે કહેવાય છે, અનુચ્છેદ નંબર 4 માં લખ્યું છે કે જો તમે અનુચ્છેદ 2 પ્રમાણે બાહ્ય ફેરફાર કરો છો, અનુચ્છેદ 3 પ્રમાણે આંતરિક ફેરફાર કરો છો, તો એ ક્યારે પણ આર્ટિકલ 368 પ્રમાણે બંધારણીય સુધારો ગણાશે નહીં. કારણ સિમ્પલ છે કે આર્ટિકલ 368 ના બંધારણીય સુધારામાં સંસદના બંને ગૃહની કઈ બહુમતીનો ઉલ્લેખ છે? વિશિષ્ટ. તો આ મેસેજ આપે છે કે અનુચ્છેદ 2 અને 3 માં તમે જે પરિવર્તન કરો છો ને એ આર્ટિકલ 368 ની પ્રક્રિયા નથી. આ પરિવર્તન માત્ર કઈ બહુમતીથી કરવાની છૂટ આપી છે મેં? સાદી બહુમતી. તો બંને એક નથી, તો તમે આને સામા ન ગણતા આર્ટિકલ 368 માં, અને ન ગણતા તો ક્યારે એના માટે બંધારણીય સુધારા નંબર આપી શકાય નહીં. જેમ કે એક્ઝામ્પલ, ઓરિસ્સા રાજ્યનું નામ પરિવર્તન કરી ઓડિશા કરાયું, કયા આર્ટિકલ પ્રમાણે? 3. શું આના માટે કોઈ બંધારણીય સુધારો હોય? ના. કેમ? તો 3 પ્રમાણે થયેલો સુધારો એ આર્ટિકલ 368 પ્રમાણે બંધારણીય સુધારો નંબર પડશે નહીં. બીજું, તેલંગાણા રાજ્યની રચના થઈ, કયા સુધારા દ્વારા? ન હોય, કારણ કે ના પાડે છે આર્ટિકલ 4 કે 2 અને 3 પ્રમાણે થયેલું પરિવર્તન એ આર્ટિકલ 368 પ્રમાણે બંધારણીય સુધારો ગણાશે નહીં. તો કેટલા આર્ટિકલ યાદ રાખ્યા? 4. બરાબર છે? ડન છે ઇઝીલી. હવે એક પોઈન્ટ તમે જોઈ લો, પેલો અનુચ્છેદ 2A અને અનુચ્છેદ હટાવાયો, આ હાલમાં બંધારણમાં નથી, પણ હા એક સમય એડ થયો હતો. 2A શાના માટે હતો? સિક્કિમ માટે એસોસિએટ સ્ટેટ તરીકેનો દરજ્જો. હવે કેમ? તો દેખો, જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યાં ચોંગિયાલ વંશનું સિક્કિમમાં શાસન ચાલી રહ્યું હતું. હવે ભારત એક મોટું સ્ટેટ છે, તો એને જવાબદારી સોંપી બ્રિટિશરે કે ભાઈ સુરક્ષા વગેરે અહીંયા સંભાળશો. પણ આગળ જતા સિક્કિમમાં પેલી રાજાશાહી છે એની વિરુદ્ધમાં આંદોલન થયા. સિક્કિમ નેશનલ કોંગ્રેસ પાર્ટી જે છે એને ભારતની અંતર્ગત એક એસોસિએટ સ્ટેટ તરીકેની માંગણી કરી, અને અહીંયા ભારતનું એક વિશેષ પરિસ્થિતિમાં જોડાયેલું એક રાજ્ય બને છે. હવે વિચારો, એને દરજ્જો આપવા માટે બંધારણમાં સુધારો થયો. કયો? 35મો બંધારણીય સુધારો 1974 દ્વારા આપણે એને દરજ્જો આપ્યો. કયો? એસોસિએટ સ્ટેટ ફોર ઇન્ડિયન યુનિયન. બરાબર છે? અને આ બાદ શું થાય છે? એક વર્ષ બાદ કે ના, એસોસિએટ સ્ટેટને પૂર્ણ રાજ્ય જોઈએ છે, ત્યાં રાજાશાહી ખતમ થાય. તો હવે જ્યારે પૂર્ણ રાજ્ય બન્યું તો પેલો 2A આર્ટિકલ ઉમેરાયો તો 35મા સુધારાથી એને રદ કરાયો. કયા સુધારા દ્વારા? 36મો બંધારણીય સુધારો 1975. તો હું કહી શકું આ 2A રદ થઈ ચૂક્યો છે. કયા સુધારા દ્વારા? 36મો બંધારણીય સુધારા. અને આપણે પછી આગળ જતા સિક્કિમને કયો દરજ્જો આપ્યો? પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દીધો. ક્લિયર છે? તો પેલો સુધારો એના માટે કે પેલું 2A ને રદ કરવા અને વિશેષ છૂટ આપવા 371F ઉમેરાયા, આના માટે સુધારો છે, નહીં કે રાજ્યની રચના માટે. ક્લિયર છે? તો આ તમે ધ્યાને રાખશો. તો હું માનું ત્યાં સુધી 4 અનુચ્છેદ વિશેની માહિતી ક્લિયર છે. હવે તમને પૂછે આમાંથી ક્વેશ્ચન કે ભારતનો રાજકીય નકશો બદલવાની સત્તા કોની પાસે? હા એના. તો ભાઈ તમને યાદ હોવું જોઈએ, બાહ્ય આંતરિક ફેરફાર કોણ કરે છે? સંસદ. તો આન્સર શું આવે? સંસદ. બીજું, વિધાન. બીજું, ભારત એ વિભાજ્ય રાજ્યોનો એકમાંથી 2 કે તેથી વધુ રાજ્ય, તો રાજ્યોને ભાગી શકાય છે. અવિભાજ્ય સંઘ છે. ભારતમાંનું કોઈ ક્ષેત્ર ભારત સંઘથી અલગ નહીં થાય. અનુચ્છેદ 1. તો હું કહી શકું અનુચ્છેદ 3 ને દર્શાવે છે, અનુચ્છેદ 1 ને. માટે ભારત એક વિભાજ્ય રાજ્યોનો અવિભાજ્ય સંઘ છે. અને આ સુધારા એના માટે લખ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષેત્ર આપણે છોડ્યું છે, અને એ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટના સૂચન માટે આધારે કઈ રીતે? તો દેખો, બેરુબાડીનો વિવાદ પહેલી વાર આવે છે ત્યારે ક્વેશ્ચન થાય છે, શું ભારત પોતાનું ક્ષેત્ર અન્યને સોંપી શકે? તો આર્ટિકલ 1 પરમિશન આપે છે? ના. તો કે છે સુપ્રીમ કોર્ટ કે સાર્વભૌમ છો આપણે ભારત, તો એને ખુદનો નિર્ણય છે, શાંતિ સ્થાપિત કરવા છોડવું છે તો સાર્વભૌમ આધારિત કોઈ વિસ્તાર છે બહારનો, એના પર ભારત દાવો પણ કરી શકે અને આપણો વિસ્તાર છોડી પણ શકે. પણ હા, પ્રક્રિયા શું? તો બંધારણમાં કોઈ પ્રક્રિયા નથી. માટે કહે છે વિશિષ્ટ બહુમતીથી બંધારણને સુધારો કરી બંધારણમાં લખવું પડશે.
તો કોઈ ક્ષેત્ર છોડવાની જરૂર પડે છે શાંતિ સ્થાપિત કરવા, તો બંધારણીય સુધારા દ્વારા શક્ય છે. અને આવા અત્યાર સુધી 2 સુધારા થયા છે. એક બેરુબાડી ક્ષેત્ર માટે 9મો બંધારણીય સુધારો 1956, અને બીજું કહી શકાશે ભારત બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર. કયો સુધારો આવશે? 100મા ક્રમનો બંધારણીય સુધારો 2015. વિસ્તાર મળે એનો સુધારો ન હોય, પણ છોડીએ છે એનો સુધારો કરવો પડે, કારણ કે આર્ટિકલ 1 પરમિશન ના પાડે છે. માટે કહે છે બંધારણીય સુધારા દ્વારા શક્ય છે, બાકી શક્ય છે નહીં. ચલો, હું માનું ત્યાં સુધી 4 આર્ટિકલ સુધી દરેકને માહિતી ક્લિયર હશે. એક લાઈનમાં અનુચ્છેદ નંબર 1 સંઘનું નામ, તેનું રાજ્ય ક્ષેત્ર. 2માં બાહ્ય ફેરફાર, જે સત્તા સંસદ પાસે સાદી બહુમતી, બહારના પ્રદેશને પ્રવેશ આપી શકાય, રચના કરી શકાય. આર્ટિકલ 3 આંતરિક ફેરફાર, કેટલા પ્રકારના છે? 5. એકમાંથી 2 કે તેથી વધુ રાજ્ય, 2 કે તેથી ભેગા કરી 1. રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં વધારો, રાજ્યના રાજ્ય ક્ષેત્રમાં ઘટાડો, રાજ્યની સીમા પરિવર્તન, રાજ્યના નામ પરિવર્તન. અને કહી શકાશે સત્તા સંસદ પાસે. અને અનુચ્છેદ 4 કહે છે 2 અને 3 પ્રમાણે થયેલ ફેરફાર એ આર્ટિકલ 368 પ્રમાણે બંધારણીય સુધારો ગણાશે નહીં. ક્લિયર છે?